તમે પુષ્પા 2 જોઈને આયા કેવું લાગ્યું પિક્ચર? પિક્ચર તો સારું હતું પણ મારા બેટા ઉલ્લુ બનાવે. કેવી રીતે? અંદર લખેલું પુષ્પા 2 તો પુષ્પા 2 ના હોવો જોઈએ. બીજો તો છે દેખાણ જ નહીં. એ મારા બાપ. હેલા તમને ખબર હે શું? ફેવિકોલ થી આખી દુનિયાની વસ્તુ ચોટે પણ ફેવિકોલ નું ડબલું અને એનું ઢાંકણું ના ચોટે. રેતી નો હોય તો સંપર્ક કરો. હાલો, હા ભાઈ બોલો ને. આ છાપામાં તમે નાખ્યું છે રેતી નો હોય તો સંપર્ક કરો. હા મેં જ નખાવી હતી. તો હમણાંથી મારી બાયડી મારા દીકરાની રેતી નથી, કઈક કરો ને ભાઈ. અલા કાકા ઈ રેતી નહીં કાકા, મકાન સણવાની રેતી. તો મારે હું તો કાકા બીજું કઈ થઈ ગયો. સોરી રોંગ નંબર. આવા નાવા છે બધા. આ ઊભા થાવ, હવાર પડી ગઈ હવે. એટલે પણ હું હે હવારમાં ભાખરી કરું છું, હાલો ઊભા થાવ. આ તો ભાખરી કરવી હોય તો કરીને હું ચા તાવડી ઉપર હૂતો હું કામ કરતી એવી પોતાનું બીજાની અણિયું કાઢતી હોય એવા બૈરા હે. શું આ ગરીબડી ગાય જેવું ડાચું કરીને બેઠા છો? કઈ નહીં યાર, આ શેર માર્કેટ ડાઉન ગયું ને એમાં બેંક બેલેન્સ હાવ સાફ થઈ ગયું. તમને કેટલી વાર કીધું છે કે આ શેર બજાર ને બધું રેવા દો. આ શેર માર્કેટમાં મૂકો છો એના કરતા ઘરમાં મૂકો ને. તો ઘરમાં રાખું તો તું સાફ કરી નાખે છો. બહુ સારું. હવે આટલું બધું નુકસાન ગયું, હવે તો મોબાઈલ મૂકો. આખો દી મોબાઈલમાં શેર બજાર આખું ખરાબ થઈ જશે તમારી. તો હું શું કરું? આ મારી સામું જોવો તો અમારું મગજ ખરાબ થઈ જાય. આ તો હું હારી છું કે ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવું છું. બીજી કોક લાયા હોત ને તો ખબર પડે. હવે એ તો હું બીજી લાવું તો ખબર પડે. જોવો એટલે પત્નીની ઇજ્જત કરતા શીખો. કેમ? પુષ્પા પિક્ચરમાં પુષ્પા એની પત્ની આઠું થઈને આખા રાજ્યનો સીએમ બદલી નાખે અને એક તમે. પણ એના માટે બૈરું શ્રીવલ્લી જેવું હોવું તો જોઈએ ને. અહીં તો કોંડા રેડી જેવું હે. આ વાસણ ધોઈને એના હવે હાથ દુખે યાર. આમ સાના માના હરખું સાફ કરવા માંડો. એટલે પણ રોવરાવે શું કામ પણ હવારમાં. આ તો રોવરાવે જ તે ને. તમે જર્મન લગ્ન કરવા આવ્યા ત્યારે તમે વિદાય વખતે મારા આખા ખાનદાનને રોવડાવ્યું. ત્યારથી જ મેં એમ લીધું તું હવે હું તમને આખી જિંદગી રોવડાવીશ. કેવા બૈરા હે, ડમ્ફર જેવા.